માં ભગવતી, જેની કૃપાથી સંતાનોની સુરક્ષા થાય છે. જે માત્ર ભક્ત ઉપર આશીર્વાદ વરસાવે તો તેના જીવનનો બેડો પાર થઈ જાય. તો ચાલો આજે આપણે જાણીએ કે માતાજીને તિથિ અનુસાર કઈ વાનગીનો નૈવેદ્ય કરવો અર્પણ અને તેનાથી કયા ફળોની થશે પ્રાપ્તિ, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જયંતી મંગલા કાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે મારે વાત કરવી છે નૈવેદ્ય એટલે કે મા ભગવતીના પ્રસાદ વિશે. મિત્રો, અત્યારે ચાલી રહી છે નવરાત્રિ. મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કેમ અત્યારે નવરાત્રિ? પરંતુ શાસ્ત્ર એવું કહે કે નવરાત્રિ વર્ષમાં એક નહીં પણ 4 નવરાત્રિ આવતી હોય છે. જેમાં એક નવરાત્રિ જેને આશ્વિન માસની નવરાત્રિ એટલે કે આસો મહિનાની નવરાત્રિ, બીજી નવરાત્રિ જેને ચૈત્રી નવરાત્રિ કહેવાય, જેને દેવતાઓની નોરતા કહેવામાં આવે છે, અને એના પછી એવું કહેવાય છે કે એક આસો મહિનાની નવરાત્રિ અને એક મા મહિનાની નવરાત્રિ. આસો નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, મા મહિનાની નવરાત્રિ અને અષાઢી નવરાત્રિ, 4 નવરાત્રિમાંથી અત્યારે જે ચાલી રહી છે જેને અષાઢ મહિનાની નવરાત્રિ એટલે અષાઢી નવરાત્રિ કહેવામાં આવે છે, જેમાં નવરાત્રિમાં 9 દિવસનો મહિમા હોય છે. ને એમાંય જો સૌથી વધારે શ્રેષ્ઠ દિવસ કહીએ તો અષ્ટમી અને નવમીનો વિશેષ ગણવામાં આવે છે. જેમ નૈવેદ્યની મારે વાત કરવી છે કે અષ્ટમીના દિવસે આવતીકાલે છે બુધાષ્ટમી, બુધવાર અને અષ્ટમી, અને એના પછી નવમી. તો આઠમ અને નોમનું વિશેષ મહત્વ હોય છે. નૈવેદ્યની વાત કરીએ મિત્રો, આપણે ઘણી વખત ઘણા લોકોનો ફોન આવતો હોય છે કે જ્યારે માતાજીની આસો મહિના ચાલતો હોય ત્યારે પલ્લી ભરવાની હોય, નૈવેદ્ય કરવાનું હોય, અને ઘણા બધા લોકોને એ પછી પણ પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી આ નૈવેદ્ય શું અમારે કરવું જોઈએ, અને કરવું જોઈએ તો પછી દર વખતે કરવું જોઈએ? ઘણા બધા લોકોના એક પ્રશ્ન ઉદ્ભવિત થતા હોય. હા, આમ જોવા જાય તો માતાજીનું નૈવેદ્યનો અર્થ શું થાય? પ્રસાદ. નૈવેદ્ય એટલે જમાડવા. તો માતાજીને આમ તો રોજે રોજ ઘરમાં આપણે જમાડવા જ જોઈએ. આપણે રોજ જમવા જોઈએ તો ભગવાનને કેમ ના જોઈએ? ભગવાનને રોજે રોજ જમાડવા જોઈએ. અને એમાંય પાછું જો વિશેષ જ્યારે દુર્ગાષ્ટમી હોય અથવા ચૈત્રી નોરતા હોય કે અષાઢ મહિનાના નવરાત્રિ હોય કે ચાહે આસો મહિના નવરાત્રિ હોય, એમાંય પાછી આઠમ અથવા નોમ તિથિ આવતી હોય તો એ દિવસે માતાજીની પલ્લી ભરવામાં આવે. મતલબ માતાજીનું કહેવાય છે કે એ દિવસે નવખંડ નારાયણીનું નિવેદ કરવામાં આવે છે. નવખંડ નારાયણનું નિવેદ એટલે નવખંડ નારાયણી એટલે તમારા કુળના દેવીનું નિવેદ જે પરિવાર ભેગો થઈને એ વખતે કરતો હોય છે. પણ આમ તો રોજ માતાજીને નિવેદ એટલે પ્રસાદ, બસ. તો રોજ માતાજીને પ્રસાદ કરજો. ઘણા લોકો એ વખતે પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમે અત્યાર સુધી નથી કર્યું ને હવે અમે કરીશું તો પછી દર વખતે એમાં કરવું રહેશે? શું વાંધો છે? માતાજીને તમારા કુળદેવીને ભોજન કરાવવાની વાત હોય તો કરાવવું. જે આખા વર્ષ આપણને આપણું ધ્યાન રાખે તો એક દિવસ માતાજીનું નિવેદ એટલે કે પ્રસાદ વિશેષ પરિવાર સાથે ન કરી શકીએ? કરવું જ જોઈએ. હા, કદાચ ક્યાંક રહી જાય, કારણોસર ભૂલી જાય તો એવું નથી કે દેવી દોષ કંઈ માતાજી તમને કંઈ એનું કંઈ શ્રાપ ના આપે. પહેલો નિયમ એટલે લોકો બહુ બધા ડરીને રહેતા હોય, ભ્રમમાં રહેતા હોય, તો ખોટા ભ્રમમાં ન રહેવું. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, તો બને ત્યાં સુધી દેવી દેવતાઓની પૂજાપાઠ કરતા હોય, નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અને વર્ષમાં જ્યારે આવા તહેવારો આવે અથવા નવરાત્રિ આવે તો વિશેષ માતાજીને વિશેષ નિવેદ કરવામાં આવતું હોય છે. હવે રહી વાત જ્યારે નિવેદની વાત આવે છે ત્યારે શાસ્ત્રમાં તો તિથિ અનુસાર પણ માતાજીને પ્રસાદ અર્પણ કરવાનું કહેલું છે. તિથિ અનુસાર. અને એ પણ ખાસ કરીને દેવી ભાગવતની અંદર. વચ્ચે મારા એક મિત્ર હતા, એમણે કીધું કે શાસ્ત્રીજી મારે રોજ માતાજીને પ્રસાદ કરવો છે તો મારે કઈ રીતે પ્રસાદ મૂકવો? હા, જે લોકો દેવી ભક્ત છે, જે લોકો બહુ જ આદ્ય શક્તિને માને છે, તો એ લોકોએ જો રોજે રોજ માતાજીને પ્રસાદ જમાડવો છે અને એ પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે જમાડવો છે તો ચોક્કસ આપણે દેવી ભાગવતના ગ્રંથને વાંચવું જોઈએ. અને દેવી ભાગવતના ગ્રંથની અંદર એનો મહિમા કહેલો છે. અને હું તો તમને એનો શ્લોક શીખે કહું. દેવી ભાગવતની અંદર દ્વિતીય ખંડની અંદર અષ્ટમ સ્કંદના 24મા અધ્યાય 8મો સ્કંદ
અને 24મા અધ્યાયની અંદર જણાવેલું છે ને એમાં વિષ્ણુ ભગવાન અને નારદ મુનિ વચ્ચે, નારદજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે સંવાદ છે, જેમાં નારદજી વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કરે છે કે આદ્ય શક્તિની ઉપાસના અને પ્રસાદનું વિશેષ મહત્વ જે છે તમે અમને જણાવો. અને ત્યારે ભગવાન એવું કહેવાય છે, વિષ્ણુ ભગવાન નારદજીને આ દેવીના દરેક રોજે રોજનો એટલે કે દરેક તિથિઓનો પ્રસાદનું મહિમા કહે છે. અને એમાં એવું લખ્યું છે, પ્રતિ પથ્થિ મા સાધ્ય દેવીમ આજ્યેન પૂજયેત ઘૃતમ દદ્યાદ બ્રાહ્મણાય રોગહીનો ભવેત સદા. રોગહીનો ભવેત સદા. એવું કહેવાય છે કે માતાજીને પ્રતિપદા એટલે કે એકમ તિથિ હોય, તમે આ બધું લખી લેજો. તમારે જો નિત્ય મા દેવીને પ્રસાદ અર્પણ કરવો હોય તમારા ઘરમાં દેવ સેવામાં, તો ખાલી જાણી લેવાનું કે આજે કઈ તિથિ છે. જે તિથિ હોય તે તિથિનો પ્રસાદ તમે દેવીને અર્પણ કરી શકો. એકમ હોય તો એકમના દિવસે માતાજીને શું અર્પણ થાય, બીજના દિવસે કયો પ્રસાદ અર્પણ થાય, ત્રીજના દિવસે કયો અર્પણ થાય. તો અહીંયા તિથિ વાઇઝ, તિથિ અનુસાર પ્રસાદ તમે માતાજીને અર્પણ કરજો. એકમ હોય તો એવું લખ્યું છે આજ્યેન, એકમના દિવસે માતાજીને ઘીનો પ્રસાદ અર્પણ કરવાનો, અથવા ઘીથી બનેલી કોઈ વાનગી પણ અર્પણ કરી શકાય. અને વાનગી ના હોય તો ઘી, કેવલ ઘરત ઘી પણ માતાજીને ભોજનમાં જમાડી શકાય. અને ઘી માતાજીને એકમના દિવસે જમાડવાથી શું લાભ? તો કે એ ઘરના તમામ લોકો નિરોગી રહે છે, આવું દેવી ભાગવતમાં લખેલું છે. દ્વિતીયાથી થવું, બીજનો દિવસ હોય તો બીજના દિવસે માતાજીને શું જમાડી શકાય? શર્કરા. શર્કરા કહેતા સાકર. સાકરની અંદર ખાંડ અથવા જે સાકર હોય, ખડી સાકર, એ લઈ આપી દેવીને જમાડી શકો. અને શાસ્ત્ર એવું કહે છે કે જો દ્વિતીયાના દિવસે સાકર દેવીને જ અર્પણ કરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. તૃતીયા. તૃતીયા કહેતા ત્રીજ. ત્રીજના દિવસે માતાજીને પ્રસાદમાં દુગ્ધ. દુગ્ધ કહેતા દૂધ. કેવલ ગાયનું દૂધ માતાજીને જો ત્રીજના દિવસે જમાડવામાં આવે તો એનાથી વ્યક્તિના જીવનના સર્વ દુઃખોમાંથી મુક્તિ મળે છે. દુઃખોને દૂર કરવા માટે તૃતીયા, ત્રીજના દિવસે દૂધ જમાડવાનું મહિમા છે. ચતુર્થી. ચતુર્થી કહેતા ચોથ. ચોથના દિવસે જો તમારે માતાજીને ભોજન કરાવવું છે તો એની અંદર માલપુવા, એને જેને મીઠા પુલ્લા કહેવામાં આવે છે, તો મીઠા પુલ્લા માતાજીને ચતુર્થી તિથિમાં જમાડવાથી વ્યક્તિના જીવનમાં જે મુશ્કેલી આવવાની હોય એ મુશ્કેલીઓ ટળી જાય છે. પંચમી. પંચમી કહેતા પાંચમના દિવસે. પાંચમના દિવસે માતાજીને પ્રસાદની અંદર કદલી ફલમ. કદલી ફલમ કહેતા કેળા. કેળાનો પ્રસાદ જો માને જમાડવામાં આવે છે તો એ વ્યક્તિ, એના પરિવારમાં બધા જ્ઞાની અને બુદ્ધિશાળી વ્યક્તિઓ બને છે. ષષ્ઠી. ષષ્ઠી કહેતા છઠ તિથિના દિવસે, જે દિવસે છઠ હોય તે દિવસે મધુવાત. મધુ. મધુ એટલે એવું કહેવાય છે, સંસ્કૃતમાં મધુ કહેવાય, ગુજરાતીમાં આપણે મધ કહીએ. તો મધ માતાજીને જમાડવાથી વ્યક્તિનું તેજની વૃદ્ધિ થાય છે. સપ્તમી. સપ્તમી કહેતા સાતમ. સાતમના દિવસે મા ભગવતીને, જગદંબાને ગુડ. ગુડ કહેતા ગોળ. ગોળનો પ્રસાદ અર્પણ કરવાથી અથવા ગોળ જમાડવાથી વ્યક્તિના જીવનમાં શોકમાંથી મુક્તિ મળે છે. અષ્ટમી. અષ્ટમી કહેતા આઠમના દિવસે માતાજીને ખાસ કરીને નારિયેલ. નારિયેલ કહેતા શ્રીફળ. શ્રીફળ વધેરવામાં આવે, અથવા નારિયેળની બનેલી વાનગી, જેને ટોપરામાંથી બનતી કોઈ મીઠાઈ હોય, જેને આપણે ટોપરા પાક પણ કહી શકાય, તો એવી મીઠાઈ અષ્ટમીના દિવસે દેવીને અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં એવું કહેવાય છે કે સંતાપ એ દૂર થાય છે, અને સાથે સાથે દેવીની કૃપા મળે છે. એ વ્યક્તિના જીવનમાં દેવી એની રક્ષા કરે છે. અષ્ટમીનું વિશેષ મહત્વ છે. નવમી. નવમીના દિવસે મા ભગવતીને એવું કહેવાય કે અક્ષત. અક્ષત કહેતા ચોખા. ચાવલથી બનેલી કોઈ વાનગી, જેમાં આપણે દૂધ પાક પણ કહી શકાય, અથવા બીજી કોઈ પણ જે વાનગી જેમાં
ચાવલથી એટલે કે ચોખાથી બનેલી વાનગીથી માને અર્પણ કરવાથી વ્યક્તિને આ લોક નહીં પણ પરલોકની પ્રાપ્તિ થાય છે. દસમી તિથિના દિવસે એવું કહેવાય છે કે દેવીને કાળા તલની બનેલી કોઈ વાનગી, કૃષ્ણ તિલાન શબ્દ છે, કૃષ્ણ તિલાન એટલે કાળા તલથી બનેલી કોઈ મીઠાઈ, કોઈ વાનગી દેવીને અર્પણ કરવાથી એ વ્યક્તિને યમયાતના અને યમ ભયમાંથી મુક્તિ મળે છે. અને જીવનમાં બહુ ડર રહેતો હોય, ભય રહેતો હોય તો ડરને દૂર કરે છે એવું કાળા તલની વાનગી. 11નો દિવસ હોય અને એ દિવસે મા ભગવતીને તમારે ભોજન કરાવવું હોય તો એવું કહેવાય છે કે દહીં માતાજીને જમાડવાથી, એકાદશીના દિવસે દહીં જમાડવાથી દેવીના આશીર્વાદ મળે છે. દ્વાદશી કહેતા બારસના દિવસે મા ભગવતીને ચેવડાનો પ્રસાદ, ચેવડો દેવીને અર્પણ કરવામાં આવે તો એ ભક્ત દેવીનો પરમ ભક્ત બને છે. ત્રયોદશી કહેતા તેરસના દિવસે મા ભગવતીને ચણા, જે આપણે ખાસ કરીને ગોળ ચણા આપણે ઘણી વખત ખાતા હોય તો ચણા એ કેવલ દેવીને ચણા અર્પણ ત્રયોદશીના દિવસે કરવાથી સંતાનનું સુખ, સંતાનની પ્રીતિ અને સંતાન મા બાપની સેવા કરનાર બને છે. ચતુર્દશી કહેતા ચૌદસના દિવસે મા ભગવતીને જવની વાનગી, જવથી બનેલી કોઈ પણ વસ્તુ એ તમે દેવીને અર્પણ કરવામાં આવે છે તો એનાથી દેવીની સાથે શિવનો પણ પ્રિય ભક્ત બને છે. પૂર્ણિમા કહેતા પૂનમના દિવસે માતાજીને પૂનમના દિવસે ખીર જમાડવામાં આવે છે તો એનાથી વ્યક્તિના પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે, એનું તો કલ્યાણ થાય છે, પણ એના જે પૂર્વજો હોય તો પૂર્વજોને પણ કૃપા મળે છે. અને છેલ્લું કહ્યું અમાવસ્યાના દિવસે એવું કહેવાય છે કે વ્યક્તિના અમાવસ્યાના દિવસે દૂધ અને એમાં સાકર નાખીને જો માને જમાડવામાં આવે છે, દૂધ સાકર, તો વ્યક્તિના જીવનની અંદર જે ખાસ કરીને એનું જીવન પવિત્ર બને છે. એના જીવનમાં જે બુરાઈઓ હોય, જે ખાસ કરીને બહુ જ ક્લેશ, કંકાસ, ઝઘડા, વારાવારી વગેરે થતું હોય તો આ બધી નેગેટિવ અસરોમાંથી મુક્તિ મળે છે. જ્યારે મા ભગવતીને ભોજન કરાવો છો ત્યારે એક મંત્ર ચોક્કસ બોલવાનો, તમારા કુળદેવીનો મંત્ર ઓમ કુલાંબિકાય નમઃ. ઘણા લોકોનો પ્રશ્ન કે શાસ્ત્રીજી મારા કુળદેવી આ છે, મને એનો મંત્ર ખબર નથી, તો આ મંત્ર ખાલી ઓમ કુલાંબિકાય નમઃ ખાલી બોલશો, ઓમ કુલાંબિકાય નમઃ, તો એનાથી એ તમારા કુળદેવીનો મંત્ર આ લાગુ પડશે. દરેક વ્યક્તિના કુળદેવી હોય પણ કુળદેવીનું તમે નમસ્કાર કરી ઓમ કુલાંબિકાય નમઃ આનો બધી જગ્યા ઉપર તમે ઉપયોગ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજે માતાજીના પ્રસાદને લઈને, જેને નૈવેદ્ય કહેવાય એને લઈને સરસ મજાની જાણકારી આપી છે. અને દરેક તિથિ અનુસાર મેં આજે જાણકારી આપી છે. અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા જ્ઞાનની વાતો હોય છે, ભક્તિની વાતો હોય છે અને આધ્યાત્મિકની વાતો હોય છે અને જોડે જોડે સાચી વાતો હોય છે. તો સદૈવ અમારા કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.